પાકિસ્તાનના ગેરકાયદે કબજાવાળા કાશ્મીર એટલે કે પીઓકેમાં જનતાના વિરોધ પ્રદર્શનનો આજે 20મો દિવસ છે। જનતા પોતાના હક પર વિરોધ પ્રદર્શન કરી રહી છે તો સત્તાધારી પાર્ટી પીપીપીના ધારાસભ્ય જાવેદ ભટ્ટે આંદોલનકારીઓને ખુલ્લી ધમકી આપી કે ચૂંટણી બાદ પ્રદર્શનકારીઓને જાહેરમાં ફાંસી આપવામાં આવશે અને ગોળીમારી ઠાર કરી દેવામાં આવશે। બીજી તરફ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં હાલત દિન પ્રતિદિન બદથી બદતર થઈ રહી છે। 5 જૂનથી અહીં ઇન્ટરનેટ સેવા બંધ છે। ખાવા પીવાની સપ્લાય ચેઇન ઠપ થઈ ગઈ છે। જ્યારે સરકારે વિરોધીઓને આતંકવાદી ગણાવતા જ અવામી એક્શન કમિટીએ પણ પાકિસ્તાન સરકારને પડકાર ફેંક્યો કે અધિકારીઓને માત્ર કલાક માટે ઇન્ટરનેટ એક્સેસ પુનઃસ્થાપિત કરવામાં આવે, ત્યારબાદ દુનિયા જોશે કે વાસ્તવિક આતંકવાદી કોણ છે। આંદોલનકારીઓને ખુલ્લી ધમકી આપી કે ચૂંટણી બાદ પ્રદર્શનકારીઓને જાહેરમાં ફાંસી આપવામાં આવશે અને ગોળીમારી ઠાર કરી દેવામાં આવશે। બીજી તરફ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં હાલત દિન પ્રતિદિન બદથી બદતર થઈ રહી છે। 5 જૂનથી અહીં ઇન્ટરનેટ સેવા બંધ છે। ખાવા પીવાની સપ્લાય ચેઇન ઠપ થઈ ગઈ છે। જ્યારે સરકારે વિરોધીઓને આતંકવાદી ગણાવતા જ અવામી એક્શન કમિટીએ પણ પાકિસ્તાન સરકારને પડકાર ફેંક્યો કે અધિકારીઓને માત્ર કલાક માટે ઇન્ટરનેટ એક્સેસ પુનઃસ્થાપિત કરવામાં આવે, ત્યારબાદ દુનિયા જોશે કે વાસ્તવિક આતંકવાદી કોણ છે।